સાદા વ્યાજનો એક પ્રશ્ન. એક રકમનું સાદું વ્યાજ 2 વર્ષમાં વ્યાજ મુદ્દલ ₹525 થાય છે અને 5 વર્ષમાં વ્યાજ મુદ્દલ ₹600 થાય છે. તો 8 વર્ષના અંતે સાદું વ્યાજ કેટલા રૂપિયા થાય? તો અહીંયા આપણે જોઈશું કે કોઈ રકમ 2 વર્ષમાં વ્યાજ મુદ્દલ સાથે 525 થાય છે અને તે જ રકમ 5 વર્ષમાં ₹600 થાય છે. તો અહીંયા કુલ 3 વર્ષના તફાવત સાથે રકમમાં ₹75નો વધારો થાય છે. એટલે જો ₹75ને 3 વર્ષના તફાવતમાં વહેંચવામાં આવે તો 1 વર્ષનું સાદું વ્યાજ ₹25નો વધારો થાય છે. અહીંયા આપણને પૂછ્યું છે કે 8 વર્ષમાં કેટલું થશે? તો આપણે 1 વર્ષમાં જો 25 વધતું હોય તો 25 ગુણ્યા 8 એટલે કુલ ₹200 આપણને વ્યાજ મળશે, એ પણ 8 વર્ષમાં. અહીંયા આપણે ખાલી તફાવત અને વ્યાજમાં થતો વધારો ધ્યાન રાખવાનો છે એટલે આપણને મળી જાય. તો અહીંયા આપણો જવાબ થશે સી, ₹200. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આવા ને આવા મેથ્સ PYQ જોવા માટે આપણી ગુજરાતી ગણિત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.